લખતર નીલકંઠ મહાદેવ પાસે ઘાયલ આખલાની સારવાર કરાવતા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ લખતર તાલુકા પ્રમુખ આખલાને અજાણી વ્યક્તિ દ્વારા ડાબી બાજુના આગળ અને પાછળના પગે મૂઢમાર મારવામાં આવ્યો છે તેવું વેટનરી ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે। લખતર મેઇન બજારમાં આવેલા સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર પાસે આખલો લંગડાતો મેઇન બજાર તરફ જતો જોવા મળ્યો હતો। ત્યારે આખલાને કોઈ પણ જગ્યાએ લોહી નીકળતું નહોતું। આખલો થોડીવાર ચાલી નીચે બેસી ગયો હતો। આ બાબતનું ધ્યાન સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના પ્રમુખ અને જાગૃત પત્રકાર વિજય જોશીના ધ્યાનમાં આવતા તેઓએ સરકાર દ્વારા બિનવારસી પશુ પક્ષી માટે શરૂ કરવામાં આવેલી કરુણા એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર જાણ કરાઈ હતી। આથી વઢવાણથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ લઈ ડોક્ટર પુનિત સોલંકી પાયલોટ શક્તિસિંહ ડોડિયા નીલકંઠ મહાદેવ પાસે પહોંચ્યા હતા। આખલાની તપાસ કરતા કોઈએ આખલાને ડાબી બાજુના આગળ અને પાછળના પગે મૂઢમાર માર્યો હોવાનું જણાવ્યું હતું। મૂઢમારના કારણે આખલો યોગ્ય રીતે ચાલી શકતો નથી તેમ જણાવી આખલાને યોગ્ય ઇન્જેક્શન સહિતની દવાઓ આપી સારવાર કરવામાં આવી હતી।